હે પપ્પા, હમણાં ગુરુ પૂર્ણિમા આવે છે, તમારા સૌથી પહેલા ગુરુ કયા? મારે કોને પગે લાગવું? હારું, બહુ કન્ફ્યુઝન છે, સમજાતું નથી. એમાં હું કન્ફ્યુઝન હોય દીકા? ટીચર ને લાગી લે છે એટલે આવી ગયું બધું. ટીચર જ હોય કે મમ્મી હોય? એમ તો મમ્મી હોય ને કદાચ પપ્પા હોય ને, નહીં? પછી એવો વિચાર આવે કે જે મને પીગી બેંકમાં પૈસા ભેગા કરવા આપે ને એને પગે લાગી લઉં. અરે વાહ, હું એને પોતાની દીકરીને કેવા પીગી બેંકમાં પૈસા આપે છે. હું આનામાં 15 વર્ષ થઈ ગયા ગલ્લો લાવી છું, મને કોઈ દી આપ્યા તમે પૈસા? વાલી તું આવી ત્યારના ગલ્લા તો હું ખીચામાં ભેગા નથી થતા. ક્યાંથી હું આપું? તારા કોટમડી લીમડો બહુ મોંઘા છે, તું રેવા દે. પછી એવો વિચાર આવે કે જે મારા પીગી બેંક માંથી પૈસા લઈ ને એને પગે લાગુ. હા, મને એટલે દીકરા નતું સમજાતું કે તારા પીગી બેંકમાં પૈસા ભેગા કેમ નથી થતા. પણ હવે સમજાણું કે આ હું બોલાય પીગી બેંક ને, આ ગલામાંથી પૈસા કોણ કાઢી લે મને હવે સમજાણું. તો પણ એમાં હું થઈ ગયું? કદાચ મેં લીધા તો હા, જે તો ઘરના જ નહીં. પીગી બેંક છોડો પપ્પા, મને તો એવું લાગે છે કે મારે એને પગે લાગવું જોઈએ જે મને મસ્તીની તીખી તીખી પાણીપુરી ખરાવા લઈ જાય. કોણ લઈ જાય છે પાણીપુરી ખવડાવવા તીખી તીખી? કોણ લઈ જાય? કોણ લઈ જાય છે? કોણ? આ તો ગોળ ગોળ ફરવાની વાત થઈ. મેં કીધું કે તીખી પાણીપુરી નહીં ખાવાની, નોર્મલ. અને બીજી તો વાત એ છે કે ભાઈને ખવડાવવાની ના પાડી કે આપણે બધા ઘરમાં કરીને ખાવાની. તો હું એમ જ કરું છું, ઘરમાં જ કરું છું. ઘરમાં જ કરો છો? હા. તો તીખી તીખી કોણ ખવડાવવા લઈ ગયું? તો બેનપણી એને ગઈ છો કા? એની બેનપણી તું જ છો, તું રેવા દે. આવા નાટક કરમાં હારી નથી લાગતી જરાય. હારી નીકળીશ. અરે સાંભળો તો ખરી કે એને પગે લાગવું કે જે મને મસ્તીનો ઠંડો ઠંડો આઈસ્ક્રીમ ખરાવા લઈ જાય. જો તમે આને છાંટું આવી રીતે બાઈને આઈસ્ક્રીમો ખવડાવવા લઈ જાઓ. તો ઈ કાં બોલી? કાં બોલી? આટલા વર્ષથી કે તમે મને તો કોઈ દી નથી ખાવા લઈ જતા આવી નથી રીતે લઈ જતો. પણ આઈસ્ક્રીમ મેં કીધું થોડી મેં નથી ખવડાવ્યો હોય ને. તો કોને ખવડાવ્યો? મેં કોને ખવડાવ્યો? તો કઈ એકલી ગાંડી થોડી તું એકલી વહી જાય? તમે ખવડાવ્યો હોય તો જી જાય ને. મેં નથી ખવડાવ્યો વાલી, મને તો ખબર નથી. પેલા કોને પગે લાગુ? જે મને બાતા શીખડાવ્યું એને લાગુ? હા તો લાઈક તારે મમ્મી આ બેઠી અહીંયા. એટલે તમે મને એમ કહો છો કે હું એને બાતા શીખવાડું છું? ના, હું તો એમ કહું કે તને જે તું લઈ આવી હોય તું એને શીખડાવતી હોય. એટલે હું આનામાં ઈ લઈ આવી બાજવાનું અને હું એને બાજવાનું જો શીખવાડું. આનાનું હું નથી બોલ્યો, હું ખાલી એમ બોલ્યો તું લઈ આવી હોય એને શીખડાવતી હોય. હવે તું ક્યાંથી લઈ આવી હોય કે તને કોને ટ્રેનિંગ આપી હોય તો વાલી તને ખબર હોય ને, મને તો રામ તો જાણે. તમે બોલ્યા કેવી રીતે કે ઈ લઈ આવ્યો ઈ તો એને શીખવા? પણ મેં એને એવું કીધી શીખવાડું બાજવાનું, ઈ તો કયો તમે મને. હું તો ઘરમાં હોતો નથી તેને હવે એ બધી ક્યાંથી ખબર પડવા માંડી વાલી? આ ટ્રેનિંગ કોની હોય? ઘરમાં દીકરી સૌથી વધારે મમ્મી પાસે રહેતી હોય. જે કઈ પણ ચારા નખરા તોફાન શીખે ને ઈ બધા મમ્મી પાસે શીખતી હોય. એટલે આ કરવા વાળી મેન તું જ હોય. અરે હજી સાંભળો તો ખરી કે હું એને પગે લાગુ કે જે મને ખોટું બોલતા શીખડાવ્યું. લાગતા પપ્પાને લાગ બરોબર જ છે. હા, લાગ મને લાગ. આ તો ખોટું બધું કરતા મને જ આવડે છે, ખોટું બોલતા મને જ આવડે છે દીકા. કેમ કે આ બધું લગ્નમાં શીખો છે. ગાય છે કરીને એવા સિંગડા લગાડ્યા કે હવે નીકળતાય નથી. અને અહીંયા કમર છે ને આ ક્યાંક મારી તૂટી ગઈ છે. રેવા દો, ભગવાનની બીક રાખો, આટલું ખોટું બોલો માં. ભગવાનની બીક રાખી તો એટલા વર્ષથી મૂંગો રહ્યો. તો મૂંગા જ રહ્યો, હજી મૂંગા જ રહ્યો. મૂંગો છું, હજી કેટલું બોલું? આ તો બોલો માં, હું ક્યાં કહું તમને બોલો? તો મજાકની વાત હતી પપ્પા. સાચું કહું ને તો મમ્મીએ મને જન્મ આપ્યો છે, પપ્પાએ મને હાલતા શીખડાવ્યું છે અને ટીચરે મને સપના જોતા અને એને સાકાર કરતા શીખડાવ્યું છે. તો મારા માટે તો આ ત્રણેય ગુરુ થયા. 100% સાચી વાત છે બેટા, 100% સાચી ત્રણેયને વાત ગુરુ છે. છે. અને જે કોઈ પણ આપણને સાચો રસ્તો બતાવે ને એ હરેક આપણા ગુરુ સમાન જ હોય છે.